મારી મનપસંદ રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વઘારેલો રોટલો બનાવીશું, કઠિયાવાડી વઘારેલો રોટલો। એમાં આપણે જે રોટલો છે એ 4 કલાક પહેલાં બનાવેલો અથવા તો આગલા દિવસનો બનાવેલો લઈ શકીએ છીએ। એને લઈને આપણે થોડું કાપી લેવાનું છે, એટલે ચોરી લેવાનું છે, સમારી લેવાનું છે। એને ઝીણો ઝીણો, બહુ ઝીણો નથી કરવાનો। હવે કઢાઈમાં આપણે તેલ મૂકીશું અને તેલ ગરમ થાય એ પહેલાં આપણે એમાં એક વાટકીમાં બધા મસાલા ભેગા કરી લઈશું અને ગ્રેવી બનાવી લઈશું। ધાણા, જીરું, મરચું, હળદર, ગરમ મસાલો નાખી અને એમાં થોડી કોથમીરની દાળી પણ નાખીશું। કોથમીરની દાળી નાખવાથી તેનો ટેસ્ટ સારો આવે છે। અને આ બધું મિક્સ કરીને એમાં થોડું પાણી નાખીને એની આપણે ગ્રેવી બનાવી લઈશું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં રાઈ નાખીશું। રાઈ તતડે એટલે આપણે જીરું નાખી દઈશું, પછી હિંગ નાખીશું આપણે, અને પછી જે આપણે ગ્રેવી બનાવીને મૂકી હતી એ ગ્રેવી આપણે તેલમાં નાખી દઈશું અને એને મસાલો શેકાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું। મસાલા બધા બરાબર શેકાઈ જવા જોઈએ અને થોડું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે શેકવાના છે। હવે આ મસાલો સંતરાઈ ગયો છે। હવે આપણે એમાં ઝીણા સમારેલા ટામેટાં નાખી દઈશું અને એને સાતરીશું બરાબર, જ્યાં સુધી ચડી ન જાય ત્યાં સુધી। અને એક મરચું લીલું નાખી દઈશું। હવે આપણે એમાં થોડું મીઠું નાખી દઈશું, જેના કારણે ટામેટાં જલ્દી ચડી જાય અને થોડું સાતળતા રહીશું આપણે ધીમે ધીમે। કાઠિયાવાડી રોટલો છાશમાં વઘારીએ એટલે બહુ ખૂબ જ સરસ લાગે છે। જો તમે આમાં ડુંગળી કે લસણ નાખવા માંગતા હો તો તમે નાખી શકો છો। જો ધીમે ધીમે આપણું ટામેટાં સતળાઈ જવા આવ્યા છે। હવે આપણે એમાં થોડી છાશ નાખીશું અને છાશ નાખીશું એ છાશ છે ને ખાટી લેવાની નથી। હવે બધું એક સરખું હલાવી દઈશું અને પછી આપણે એમાં જે રોટલો રાખ્યો છે ભાગીને રોટલો નાખી દઈશું। થોડી સુગર નાખીશું અંદર, થોડી સુગર નાખવાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। અને હલાવતા જવાનું થોડું ધીમે ધીમે। હવે આ રોટલો નાખી દઈશું આપણે ભાગીને મૂક્યું છે। હવે હલાવતા જઈશું। રોટલો એક રસ ના થઈ જાય ત્યાં સુધી, ઢીલો ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ગેસ પર રાખીશું અને હલાવતા રહીશું। જો આપણો રોટલો થઈ જવા આવ્યો છે। હવે આ તૈયાર થઈ ગયો છે રોટલો। હવે આપણે એને કોથમીર નાખી દઈશું ઉપર। જુઓ, આ રોટલો મારો તૈયાર થઈ ગયો છે, વઘારેલો કાઠિયાવાડી રોટલો। અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।